રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાકભાજીના લારી ધારકોએ કરી ઈચ્છા મૃત્યુની માંગ. આપણે જણાવી દઈએ કે ધોરાજી નગરપાલિકા દ્વારા 3 દરવાજા વિસ્તારમાં લારીમાં શાકભાજી વેચતા વેપારીઓને તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરાવવા નગરપાલિકાને સૂચના આપી છે. તો સૌ જેટલા પરિવારના લોકો લારીમાં શાકભાજી વેચે અને પરિવારનું ગુજારણ ચલાવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શાકભાજી વેચતા લોકોને વેપાર કરાવવા યોગ્ય જગ્યા નથી. ફાળવણી કરવાની માંગ. જો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાકભાજીના વેપાર માટે જગ્યા ફાળવણી કરવામાં આવી નહીં તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી અને વૈકલ્પિક જગ્યા ફાળવણીની પણ માંગ કરી છે. ગરાણા પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ધોરાજી નગરપાલિકા ને ગરાણા સમાજના સેક્રેટરી છું ને મુસ્લિમ આગેવાન છું. આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને નકલ દેવા આવેલા હતા. જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે 3 દરવાજા પાસે ને શાકભાજી તથા ડુંગળી લસણ બટેકા છૂટક ફ્રૂટ જે કાંઈનો વેપાર છે એ પોતપોતાનું રોજીરોટી કમાવે છે. તો નગરપાલિકા તરફથી જગ્યા ખાલી કરવાનો આદેશ મૌખિક આપવામાં આવેલું હતું. તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે. શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે. તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું? ધંધો રોજગાર નહીં કરીએ તો 100-150 પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? તો ઈચ્છા મૃત્યુ રાષ્ટ્રપતિ સાહેબ પાસે એ લોકોએ માંગેલી છે બધા સાથે મળીને. અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ અમને અહીંયા ધંધો વર્ષોથી હાલે છે, ગોંડલ ઇસ્ટેટના વખતના થરા છે ને આપ સાહેબ આના અંદર સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો. અને અમે ડેપ્યુટી કલેક્ટર પાસે પણ સાંજે જવાના છે. નામ સલીમ મુગલ, ધોરાજી શહેરના 3 દરવાજા વિસ્તારમાં જે શાકભાજીના ધંધાથી કરતા વેપારીઓને ધોરાજી નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમે તમારા ધંધા અને રોજગાર બંધ કરી અને જગ્યા ખાલી કરવામાં આવે. હવે પ્રશ્ન એ થાય છે કે ધોરાજી શહેરમાં જે શ્રમિકો છે, જે મજૂરી કામ 2 ટકનું રડી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, એવા આશરે 100 જેટલા લોકો ક્યાં જશે? એમ કે નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલ શાક માર્કેટ આજે વર્ષોથી દૂર ખાઈ રહી છે, ખંડર બની ગઈ છે, પરંતુ એની બાબતે કોઈ લોકાર્પણ અને જગ્યા સોંપવામાં આવેલ નથી. પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જણાવવામાં આવ્યું છે. જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે 100 થી 200 જેટલા પરિવારો રોજીરોટી વિહીન થઈ જશે. અને આજે અમારા દ્વારા ધોરાજી ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે. જો અમારી કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો અમારી માંગણી એ જ છે કે આશરે 50 જેટલા લોકો આત્મવિલોપન કરશે, બરોબર, અને ઈચ્છા મૃત્યુની માંગણી કરેલ છે. અને જો પરિણામ નહીં આવે તો અમે 100 જેટલા લોકો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે